દ્વારકાધીશ કી જય। શ્રી માધવરાયજી સ્થાપિત આચાર્ય ગૃહ જુનાગઢ મોટી હવેલી ઉજ્જવલ આચાર્ય પરંપરા। શ્રી માધવરાયજી મહારાજના વંશજ ગોસ્વામી શ્રી કિશોરચંદ્રજી મહારાજે જુનાગઢ હવેલીની વ્યવસ્થા સંભાળી। શ્રી ચંદ્રપ્રભા વહુજી મહારાજના નિત્ય લીલા પ્રવેશ પછી શ્રી કિશોરચંદ્રજી મહારાજે જુનાગઢ મોટી હવેલીની સંપૂર્ણ વ્યવસ્થા સ્વતંત્રતા સંભાળી લીધી છે। તોસા ખાન, સાજ ઘર, વસ્ત્ર ઘર વગેરે પણ શ્રી સુશેતા બેગીજીએ કિશોરચંદ્રજી મહારાજને સોંપ્યા છે। વ્રજભૂષણલાલજી મહારાજના આશીર્વાદ। આ સમયગાળામાં જામનગર વાળા શ્રી વ્રજભૂષણલાલજી મહારાજ શ્રી કિશોરચંદ્રજી મહારાજને મળવા પધાર્યા। એવો શ્રીએ આપશ્રીને આશીર્વાદ આપતા યાજ્ઞા કરી કે અમારા તમને આશીર્વાદ છે કે તમે આ ગાદી પર પધાર્યા એની અમને અત્યંત પ્રસન્નતા છે। આશીર્વાદ તમારા પર રહે, અમારો તમને પ્રત્યેક કાર્યમાં સંપૂર્ણ સહકાર રહેશે। આવી વ્રજભૂષણલાલજી મહારાજ શ્રી વ્રજભૂષણલાલજી મહારાજની સહૃદયતા અને તેથી તેઓ શ્રી જ્યાં સુધી ભૂતલ પર બિરાજ્યા ત્યાં સુધી એમની પૂર્ણ કૃપા શ્રી કિશોરચંદ્રજી મહારાજ શ્રી પર રહી છે। પરંતુ એવો શ્રીના નિત્ય લીલા પ્રવેશ પછી એવો શ્રીના બાળકોએ જુનાગઢ મોટી હવેલી અંગે કોર્ટમાં દાવો દાખલ કર્યો। તે દાવો કોર્ટ ના મંજૂર કર્યો। તેની સામે તેઓ હાઈકોર્ટમાં ગયા। સેક્રેટરી કમિશનરે શ્રી કિશોરચંદ્રજી મહારાજનું નામ ટ્રસ્ટ પીટીઆરમાં ટ્રસ્ટીના કોલમમાં દાખલ કર્યું હતું। જામનગર વાળા બાળકોનો ટ્રસ્ટી થવાનો દાવો નામંજૂર કર્યો। આ કેસમાં કિશોરચંદ્રજી મહારાજના વકીલ તરીકે સીડી કક્કડ તથા ભાનુબેન કક્કડ નિષ્ઠાપૂર્વક સહયોગી આપી રહ્યા હતા। શ્રી કિશોરચંદ્રજી મોટી હવેલીની વાડી નીલમબાગમાં હવેલીની ગાયો માટે સુંદર સુવિધા ગૌશાળા બનાવવાનો પ્રારંભ કર્યો અને વૈષ્ણવની કાર સેવાથી થોડુંક કાર્ય સુંદર રીતે થયું છે। સંપૂર્ણ જામનગરના બાળકોએ કિશોરચંદ્રજી મહારાજે મોટી હવેલીની વાડી નીલમબાગમાં હવેલીની ગાયો માટે સુંદર સુવિધા પૂર્ણ ગૌશાળા બનાવવાનો પ્રારંભ કર્યો અને વૈષ્ણવોની કાર સેવાથી થોડુંક કાર્ય, પરંતુ જામનગરના બાળકોએ તેમાં પણ સ્ટ્રે લઈ તે કાર્ય બાધક થયા છે। જામનગરના આ પ્રકારના દાવાઓમાં કાંઈ તથ્ય નથી। ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજશ્રીનો સ્વ હસ્તાક્ષરમાં લેખિત સ્પષ્ટ આદેશ છે। હું મારો વહુજીનો શ્રી ચંદ્રપ્રભા વહુજીનો સ્વ હસ્તાક્ષરમાં લેખિત સ્પષ્ટ આદેશ છે। મારા દેવર શ્રી વ્રજભૂષણલાલજી તથા એમની વંશ પરંપરાનો કોઈ પણ જુનાગઢ મોટી હવેલી તથા અન્ય પણ બીજી મારી હવેલીઓમાં ઉત્તરાધિકાર તથા વારસદાર તરીકે નહીં મળે। ના વિરોધમાં કોઈ પણ દાવો કઈ રીતે સ્વીકાર્ય હોઈ શકે એ તો કોઈ પણ સુદગ્ન ન સમજી શકે। ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજશ્રીએ શ્રી ગોકુલનાથજી મહારાજશ્રીને લેખિત પત્રમાં પોતાના ઉત્તરાધિકારના સંબંધમાં સ્વ હસ્તાક્ષરમાં લેખિત આદેશ કર્યો છે। वर्तमान परिस्थिति में ये मेरी विनती खास ध्यान देकर है। अब मैं मेरे उत्तराधिकार अहिया को लालन बाबू को प्राप्त होवे ये सर्वथा नहीं साहू। मैं मेरा हार्दिक विचार आपकी सेवा में निवेदन कियो है। પુરુષોત્તમલાલજી મહારાજના વહુજી ચંદ્રપ્રભા વહુજી નો ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજના વહુજી શ્રી ચંદ્રપ્રભા વહુજીનો પોતાના ઉત્તરાધિકાર સંદર્ભમાં સ્વહસ્તાક્ષરના लिखित आदेश। मेरे देवर श्री ब्रजभूषणलालजी तथा उनके वंश परंपरा को कोई भी जूनागढ़ मेरी हवेली तथा और भी दूसरी हवेलियों में उत्तराधिकार का वारसदार तरीके नहीं मिलेगी। कोर्ट में जय समक्ष
વ્યર્થમાં કોર્ટમાં જઈ સમય શક્તિ અને સંપત્તિનો અવ્યક્ત કરવા કરતા જો કોઈ રસાત્મક પ્રવૃત્તિઓમાં કરવામાં આવે તો સંપ્રદાયનો કેટલો ઉત્કૃષ્ટ થાય છે. જેમ શ્રી દામોદર દાસ અરસાણીએ શ્રી ગુસાઈજીને કહ્યું હતું, રાજ યહ માર્ગ હાંસી ખેલ કો નહીં, રાજ યહ માર્ગ હાંસી ખેલ કો નહીં હે. એમ અમે પણ અરસાણીજીના ભાવ વંશજો સર્વ વલ્લભ વંશજ આચાર્ય શરણાર વિંદમાં એ જ નમ્ર વિનંતી કરીએ છીએ કે શ્રી વલ્લભાધીશના આપ સહુ વંશજો આચાર્ય શરણના દિવ્ય વારસાના જ્યોતિર્ધરો તેજોદ્રસ આચાર્ય ચરણના દિવ્ય વારસાના તેજોદ્રેસ તેજી સંપ્રદાયના ઉત્કર્ષ માટે પ્રવૃત્ત થાવો. સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિ એક થઈ આપનો પ્રત્યેક બોલ ઝીલવા તત્પર રહેશે. મોટી હવેલી જુનાગઢની ગાદી પર બિરાજમાન થયા પછી શ્રી કૃષ્ણચંદ્રજી મહારાજશ્રીએ સંપ્રદાય તથા સમાજના ઉત્કૃષ્ટ માટે વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ કરી અને બાબીજી મહારાજે આપની પર રાખેલા વિશ્વાસનો સાર્થક કર્યો છે. અહીંયા ગોસ્વામી શ્રી કૃષ્ણચંદ્રજી મહારાજ જુનાગઢ હવેલીની વ્યવસ્થા સંભાળી એ પ્રસંગ અહીંયા પૂર્ણ કરીએ છીએ. કાલે ગોસ્વામી શ્રી કૃષ્ણચંદ્રજી મહારાજના ગોપાલન કેન્દ્રો, આ પ્રસંગ આપણે કાલે જોશું. ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો જાણવા માટે અમારી ચેનલ ગિરીશ પાગડારને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આપને રોજના માટે ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો મળતા રહે.